દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર। હવે જોઈએ અગત્યના સમાચાર। જામનગરના આહિર પરિવારનો ભાણવડ નજીક ધારાગઢ ખાતે સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો। વિશાલ જાડેજા અને વિશાલ ફ્રાગડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। આરોપીઓ દ્વારા બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ લખાવ્યું અને પરિવારને મરવા મજબૂર કર્યા। વિશાલ ફ્રાગડા પાસેથી મરણ જનારને 5,53,000 લેવાના હોય, જે ન આપતા પરિવાર ચારે તરફથી દુભાતા આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું। આપઘાતના કેસમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા SITની રચના કરવામાં આવી। કેસમાં પુરાવાઓ એકત્રિત કરવા માટે જિલ્લા સાયબર સેલને પણ તપાસમાં સામેલ કરાઈ। પોલીસે 2 શખ્સ સામે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી। અમેઝિંગ જામનગર દ્વારા તારીખ 10/7ના રોજ લાલપુર તાલુકાના અને હાલ જામનગર ખાતે રહેતા બ્રાસના કાસ્ટ અને ટ્રેડિંગના વેપારી એવા અશોકભાઈ દુવા તેમજ તેમના પત્ની, તેમના દીકરા અને દીકરીએ ભાણવડ પોલીસ સ્ટેશનના ધારાગઢ ગામની ફાટકની બાજુની અંદર સામૂહિક આપઘાત કરેલો હોય, જેની જાણ થતાં તાત્કાલિક ભાણવડ પોલીસ સ્ટેશનના PSI સબસેટા, LCB, SOGની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ SP શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હતું, જેના અનુસંધાને તાત્કાલિક FSL અધિકારીને સાથે રાખી બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવેલી હતી। એ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક PMની કાર્યવાહી પણ સાથે સાથે કરાવવામાં આવી હતી। બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત દરમિયાન જ્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલી છે, તેમજ મરણ જનારના પરિવારના 3 મોબાઈલ મળી આવેલા હતા। જે સુસાઇડ નોટની અંદર આરોપી નંબર 1 વિશાલ ફતુભાઈ જાડેજા, VM મેટલ્સ બ્રાસપાટના વેપારી, રહેવાસી જામનગર, તેમજ આરોપી નંબર 2 વિશાલ ફ્રાગડા, એ પણ બ્રાસપાટના સ્ક્રેપના વેપારી છે, એ બંનેના નામ એમાં લખેલા હતા। જેમાં આરોપી નંબર 1 વિશાલ જાડેજા દ્વારા મરણ જનારને પૈસાની લેતી દેતી બાબતની ધમકીઓ અને પૈસાની ઉઘરાણીના કારણે તેમજ આરોપી નંબર 2 દ્વારા મરણ જનારને 5,53,000 જેટલી રકમ આપવાની હોવાની બાબત જણાવેલી હતી, જે એમને 5 મહિનાથી આપતા ન હતા। એના પરિણામે એમને સમગ્ર આપઘાત કરવાનો બનાવ બનેલો છે એવું જણાવેલું હતું, જેના અનુસંધાને તાત્કાલિક LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી। જેમાં ગઈકાલ સાંજે આરોપી નંબર 1 વિશાલભાઈ ફ્રાગડા અને આરોપી નંબર 2 વિશાલ ફતુભાઈ જાડેજા, એ બંનેની ધોરણસરની અટક કરેલી છે। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને SP સાહેબ દ્વારા એક SITની રચના કરવામાં આવી છે, જેની અંદર તપાસ અત્યારે PI કક્ષાના અધિકારી સાયબર PI બ્રહ્મભટ્ટને સોંપવામાં આવેલી છે, તેમજ અન્ય અધિકારીઓ એમની મદદમાં છે। બંને આરોપીને અટક કરીને એમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। બનાવ સ્થળે મળેલા મરણ જનારના તેમજ તેમના દીકરાના મોબાઈલની અંદર અમુક CCTVના ફૂટેજ મળી આવેલા છે, જેમાં એવું જણાઈ આવે છે કે આરોપી નંબર 1 જે વિશાલ ફતુભાઈ જાડેજા હતા, તેમજ તેમના મળતિયા દ્વારા એમના ફેક્ટરીના જગ્યાએ જઈ અને એમને ધમકાવવાના અને મારવાના વિડીયો મળી આવેલા છે, જે અત્યારે અમે કબજે કરી અને એમાં રહેલા અન્ય 3 આરોપીઓ એને પકડવા માટે અન્ય 3 ટીમો બનાવી અને રવાના કરેલી છે। ઝડપથી એમને અટક કરી લઈશું, તેમજ FSL અધિકારીને પણ સાથે રાખી કોઈપણ પુરાવા રહી ન જાય અને તપાસ ઊંડાણપૂર્વકની થાય એના હેઠળ મારા સુપરવિઝન હેઠળ અત્યારે આ પ્રોસેસ ચાલુ છે। સર, વિશાલ જાડેજા દ્વારા 20 લાખની ઉઘરાણી કરવામાં આવતી હતી, કઈ બાબતે હતી? એમની જે મરણ જનારની સુસાઇડ નોટ છે એની અંદર એવું જણાવેલું છે કે આ બંને બ્રાસપાટના જે ભઠ્ઠી અને એના સ્ક્રેપના મેટલના સાથેના વેપારીઓ છે, એ ખોટી રીતે વિશાલ એમની પાસે ઉઘરાણી કરતો હતો બિલના બાબતની, એવું વિગત જણાવેલી છે, પરંતુ તપાસની અંદર જે કંઈ બહાર આવશે એના આધારે આગળ કહી શકાશે। સર, SITની તપાસમાં કોઈ ખુલાસા નવા થયા? હજુ અન્ય 3 આરોપી બાકીઓ હતી, અત્યારે હું વિગત ડિક્લેર નહીં કરી શકું।